શુદ્ધ, અશુદ્ધ આ શબ્દો આપણે કેટલી વાર સાંભળીએ છીએ નહીં? પણ શું ક્યારેય એ વિચાર્યું છે કે આનો સાચો મતલબ શું હતો, ખાસ કરીને હજારો વર્ષો પહેલાં? તો ચાલો આજે એ જ સમજીએ. એક ખ્રિસ્તી ધર્મોપદેશના આધારે આપણે જોઈશું કે બાઇબલમાં પવિત્રતાનો આ આખો કન્સેપ્ટ જૂના કરારથી નવા કરાર સુધીમાં કેવી રીતે એકદમ જ પલટાઈ ગયો. એક મિનિટ, શું વાત કરો છો? મકાનને રક્તપિત્ત? હા, આ સાચું છે, કોઈ મજાક નથી. આ સવાલ સીધો બાઇબલના લેવી પુસ્તકમાંથી આવે છે. અને તમને કદાચ વિચિત્ર લાગશે, પણ આ એક જ સવાલ આપણને એ સમજવાની ચાવી આપે છે કે એ જમાનામાં શુદ્ધિ અશુદ્ધિના નિયમો કેટલા ગંભીર હતા. તો ચાલો આમાં થોડું ઊંડાણથી જોઈએ. તો આ અશુદ્ધ હોવાનો અર્થ શું હતો? જુઓ, આ ખાલી શારીરિક ગંદકીની વાત નથી. ના, એનાથી ઘણું વધારે હતું. એ એક પ્રકારનું કહી શકાય કે ધાર્મિક સ્ટેટસ હતું. એક એવી કન્ડિશન જે વ્યક્તિને પોતાના જ સમાજમાંથી, પોતાની જ પૂજાપાઠમાંથી થોડા સમય માટે બહાર કરી દેતી હતી. તો સવાલ એ છે કે કોઈ વ્યક્તિ અશુદ્ધ બનતી કઈ રીતે? એના માટે શું નિયમો હતા? વેલ, જૂના કરારમાં અને ખાસ કરીને લેવીના પુસ્તકમાં આની એક આખી લાંબી લિસ્ટ છે. અને એ નિયમો એ સમયના રોજિંદા જીવનના લગભગ દરેક પાસાને આવરી લેતા હતા. હવે જરા આ લિસ્ટ પર નજર કરો. કેટલું બધું છે નહીં? બાળજન્મ જેવી એકદમ કુદરતી વાત હોય, કે પછી ચામડીનો કોઈ રોગ, કોઈ મૃતદેહને અડી લેવાય, કે પછી અમુક પ્રકારનું ખાવાનું. મતલબ કે લગભગ કંઈ પણ તમને ધાર્મિક રીતે અશુદ્ધ બનાવી શકતું હતું. અને હા, અશુદ્ધ જાહેર થવું એ કોઈ નાની વાત નહોતી. એના પરિણામો બહુ જ ગંભીર હતા. એ વ્યક્તિનું આખું સામાજિક જીવન રીતસરનું વેરવિખર કરી નાખતું. સૌથી મોટી સજા શું હતી ખબર છે? સમાજમાંથી બહિષ્કાર. એકદમ અલભતા. વિચાર તો કરો, પોતાના જ પરિવારથી, મિત્રોથી, પોતાના જ લોકોથી દૂર રહેવું પડે. એ સમય એકલતા અને તિરસ્કારથી ભરેલો હશે. જરા એ દ્રશ્યની કલ્પના કરવાનો પ્રયત્ન કરો. કોઈ વ્યક્તિ બીમાર છે, એકલી છે, અને એણે જાહેરમાં રસ્તા પર ચાલતા ચાલતા બૂમો પાડવી પડે છે, અશુદ્ધ, અશુદ્ધ, જેથી લોકો એનાથી દૂર રહે. આ ખાલી શારીરિક અંતર નહોતું, આ તો એક બહુ જ ઊંડી માનસિક અને ભાવનાત્મક પીડા હતી. અને વાત અહીં પૂરી નહોતી થતી. આ જાણે કોઈ ચેપી રોગ જેવું હતું. જો કોઈ શુદ્ધ વ્યક્તિ ભૂલથી પણ અશુદ્ધ વ્યક્તિને અડી લે, તો એ પણ અશુદ્ધ. એટલું જ નહીં, એ વ્યક્તિના કપડાં, એની વસ્તુઓ, બધું જ અશુદ્ધ ગણાતું. એને કાં તો બાળી નાખવું પડતું. એટલે કે સામાજિક રીતે તો બહિષ્કાર થતો જ, પણ સાથે સાથે આર્થિક નુકસાન પણ થતું. પણ અહીંથી આખી કહાણીમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે. આ ધર્મોપદેશ પ્રમાણે નવો કરાર આવે છે અને એ આ આખા કોન્સેપ્ટને રીતસરનો ઊંધો કરી નાખે છે. શુદ્ધિ અને અશુદ્ધિની જે સદીઓ જૂની સમજ હતી, એને એકદમ નવી જ દિશા મળી જાય છે. અને આ સરખામણી જુઓ, કેટલી મજેદાર છે. જૂનો નિયમ શું કહે છે? અશુદ્ધથી દૂર ભાગો. પણ નવા કરારમાં ઈશુ શું કરે છે? બિલકુલ એનાથી ઊંધું. એ રક્તપિત્તીઓને સામે ચાલીને સ્પર્શ કરે છે. એક બીમાર સ્ત્રી એમને અડે છે અને સાજી થઈ જાય છે. પણ ઈશુ અશુદ્ધ નથી થતા. જાણે કે શુદ્ધતાનો પ્રવાહ જ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. વાહ! અને પછી આવે છે આ એક વાક્ય, જે આખી વાતનો સાર બદલી નાખે છે. મતલબ કે અસલી અશુદ્ધિ એ નથી કે તમે શું ખાઓ છો કે કોને અડો છો. ના, અસલી અશુદ્ધિ તો એ છે જે તમારા મનમાંથી, તમારા હૃદયમાંથી બહાર આવે છે. ખરાબ વિચારો, ઈર્ષ્યા, કપટ, એ છે સાચી અશુદ્ધતા. તો આ બધાનો મતલબ શું કાઢવો? જો હવે શુદ્ધતાનો આધાર શારીરિક સ્પર્શ કે ખાવા પીવાનો નથી, તો પછી નવો આધાર શું છે? વેલ, આ ધર્મોપદેશ આપણને એકદમ સીધા અને સ્પષ્ટ જવાબ તરફ લઈ જાય છે. અને આ રહ્યો મુખ્ય મુદ્દો. આખો કોન્સેપ્ટ બહારની દુનિયામાંથી અંદરની દુનિયામાં શિફ્ટ થઈ જાય છે. હવે પવિત્રતાનો આધાર તમારી શારીરિક હાલત નથી, પણ તમારો વિશ્વાસ છે, તમારી માન્યતા છે. તો હવે નવી અશુદ્ધિ શું છે? કોઈ રોગ નહીં, કોઈ સ્પર્શ નહીં, પણ અવિશ્વાસ. આ એક બહુ જ મોટો રેડિકલ ચેન્જ છે. પણ મજાની વાત એ છે કે અહીં પણ સંબંધોને મહત્વ અપાયું છે. એવું કહેવાયું છે કે એક વિશ્વાસુ જીવનસાથી પોતાના અવિશ્વાસુ સાથીને પણ પવિત્ર કરી શકે છે. બસ આ જ આખી વાતનો નિચોડ છે. પવિત્રતાનો નવો સોર્સ એ છે વિશ્વાસ. હવે શુદ્ધ થવા માટે બહારની કોઈ વિધિની જરૂર નથી, પણ અંદરના પરિવર્તનની જરૂર છે. અને આ આખી વાત આપણને આજના જમાના વિશે વિચારવા પર મજબૂર કરે છે.
ભલે આપણે જૂના ધાર્મિક નિયમો આજે નથી પાડતા, પણ શું શુદ્ધ અને અશુદ્ધનો એ વિચાર આજે કોઈ નવા જ રૂપમાં આપણા સમાજમાં જીવતો નથી? શું આજે પણ લોકો એકબીજાને એમની માન્યતાઓ, એમની જીવનશૈલી કે ક્યાંથી આવે છે એના આધારે અલગ કે કલંકિત નથી સમજતા? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.